ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિના પ્રમુખ મુકેશ પરીખ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે કે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડમાં કસૂરવાર સંચાલકો, મ્યુનિસિપલ કોર્પોરેશન, પોલીસ અને પ્રશાસનના તમામ સરકારી અધિકારી વિરુદ્ધ સમાજમાં દાખલારૂપ અસરકારક પગલાં ભરવા માત્ર સસ્પેન્ડ કરવાની અધકચરી કાર્યવાહી નહીં કરતા તમામ કસૂરવારોને નોકરીમાંથી બરતરફ કરવા, ટર્મિનેટ કરવા માંગણી કરી હતી. ગુજરાતની સમાચાર આસિફ ખાન પઠાણ, પ્રમુખ ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ અખિલ ભારતીય. રાજકોટના ટીઆરપી ગેમિંગ ઝોનમાં જે ભીષણ અગ્નિકાંડ થયો છે એમાં 32 નિર્દોષ બાળકો સહિત વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે. સરકાર, પ્રશાસન, પોલીસ અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે આ શરમજનક અને દુઃખદ ઘટના છે. ગુજરાતમાં છેલ્લા 4 વર્ષમાં જ મોરબીનો ઝૂલતા પુલની દુર્ઘટના થઈ, વડોદરાના હરણી બોટકાંડ થયો, કોરોના કાળમાં બી સુરતના અને અમદાવાદ શહેરની શ્રેય હોસ્પિટલ, સુરતમાં તક્ષશિલા જે શિક્ષણ સંસ્થા છે ત્યાં પણ નિર્દોષ વિદ્યાર્થીઓનો ભોગ લેવાયો. તો આગ અને પાણીમાં ડૂબી જવાની ઘટનાઓ એ પ્રશાસનની ઘોર અક્ષમ્ય બેદરકારી છે. નામદાર ગુજરાત હાઈકોર્ટે પણ કડક ટીકા કરી છે. આ માનવ સર્જિત હત્યાકાંડ છે. આ માનવ સર્જિત હત્યાકાંડમાં પ્રશાસન અને સરકારની ભૂમિકા સખત ટીકાને પાત્ર છે. ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ તરફથી અમે આજ રોજ માનનીય મુખ્યમંત્રીશ્રીને મેમોરેન્ડમ મોકલાયું છે અને અમે ગ્રાહક સુરક્ષા તરફથી રજૂઆત કરી છે કે જે ગેમિંગ ઝોનના નિર્દોષ વ્યક્તિઓ જીવ ગુમાયા છે એમની સુરક્ષા અને સલામતીની જવાબદારી સંચાલકોની છે. તો આ વ્યક્તિઓ સૌપ્રથમ તો ગ્રાહકની વ્યાખ્યામાં આવે છે. કન્ઝ્યુમર એમને હવે ચૂકવ્યો અને ત્યાં એન્ટ્રી લીધી તો એમની સુરક્ષા અને સલામતીની જવાબદારી છે. તો કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ અન્વયે પણ એમને વળતર અને ન્યાય મળે એ માટે અમે નિઃશુલ્ક એક પણ રૂપિયો ફી લીધા વગર તમામ પીડિતોના પરિવારને યોગ્ય રકમનું વળતર મળે, ન્યાય મળે એ દિશામાં કરીશું. સરકારશ્રીને પણ અમે રજૂઆત કરી છે કે ગુજરાત સરકારનો ગ્રાહક બાબતોનો વિભાગ અને સરકારની માન્યતા મેળવનારા ગ્રાહક મંડળો જેને કાપા સંક્ષિપ્તમાં કહેવામાં આવે છે એમને પણ આ વિક્ટીમને ન્યાય મળે એ દિશામાં દસ્તાવેજી પુરાવાઓ બધા એકત્રિત કરવા જોઈએ અને સાથે સાથે પીડિતોના પરિવારનો સંપર્ક કરી તમામ ફરિયાદીઓ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ અન્વયે ફરિયાદ કરવા આગળ આવે એ દિશામાં પણ પ્રયત્ન કરવા જોઈએ. સરકારમાં અમે વધુ રજૂઆત કરી છે. એડિશનલ ડીજીપી સુભાષ ત્રિવેદીની અધ્યક્ષતામાં સીટની રચના કરવામાં આવી છે, પરંતુ એમાં પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરવામાં નથી આવી, એમને પ્રતિનિધિત્વ નથી આપવામાં આવ્યું. તો આ પણ ખામી છે. સીટ સાચી દિશામાં પૂરતા પગલાં ભરે અને અસરકારક પરિણામલક્ષી કાર્યવાહી કરે અને એક પણ કસૂરવાર છૂટી ના જાય એ માટે અમે રજૂઆત કરી છે. ગ્રાહક સુરક્ષા બીજી અનેક રજૂઆતો કરી છે. એમાં ₹1 કરોડનું વળતર આપો, પીડિતોના પરિવારને 1 કરોડનું વળતર આપો, કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ અન્વયે ફરિયાદો દાખલ કરી એમને ન્યાય અપાવો, સીટમાં ની ખામી દૂર કરો અને જોડે જોડે સરકારમાં અમે રજૂઆત કરી છે માત્ર કસૂરવાર 7 અધિકારીઓને સસ્પેન્ડ કરવાનું પગલું એ અધકચરી કાર્યવાહી છે. સસ્પેન્ડમાં સરકારી અધિકારીનો અડધો પગાર મળે છે અને એમના બીજા ગોરખ ધંધા ચાલુ જ રહે છે, બીજા ધંધા કરે છે. તો સરકારી નાણાંનો દુર્વ્યય થાય છે. એમને બંધારણમાં જોગવાઈ છે એમને ટર્મિનેટ કરો તો સમાજમાં એક દાખલારૂપ, ઉદાહરણરૂપ સંદેશો જાય અને દોષિત અને કસૂરવાર સરકારી અધિકારીઓને ભૂમિકા નક્કી કરીને એ તમામને ટર્મિનેટ સરકારી નોકરીમાંથી કાયમી બરતરફ કરવા પણ અમારી માગણી છે.